પોરબંદરમાં સાંઢિયા ગટરનું સમારકામ ચાલી રહ્યું છે, જેમાં તેની ઊંડાઈ અને પહોળાઈ ઓછી કરી નાખવામાં આવી છે। ત્યારે હવે આ ગટરમાં સાંઢિયો નહીં પરંતુ સાંઢથી પણ બહાર નીકળી શકાય તેટલી ઊંડાઈ નથી કરવામાં આવી હોવાથી આવો ચમત્કાર કરનાર મહાનગરપાલિકા અણઘડ વહીવટ કરનારા અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોરબંદરના લોકપ્રિય રાજવીએ પોરબંદર નગરમાં વરસાદનું પાણી ભરાય નહીં તે માટે વર્ષો પહેલા સાંઢિયા ગટર બનાવી હતી અને આ ગટરની વિશેષતા એ હતી કે સાંઢિયો અંદર ઉતરી જાય તેટલી તે ઊંડી હતી, પરંતુ નગરપાલિકા તંત્ર અને ત્યારબાદ છેલ્લા 11 મહિનાથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ગટર કાળક્રમે પૂરી દેવામાં આવી છે। 1.5 વર્ષ પહેલા વરસાદના પાણી ભરાયા ત્યારે આ ગટરને ખોલવામાં આવી હતી અને ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું। હવે મહાનગરપાલિકાનું તંત્ર તેનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ તેની પહોળાઈ અને ઊંડાઈ સાંકડી કરી નાખવામાં આવી છે, જેના કારણે અંદર હવે સાંઢિયો નહીં પરંતુ સાંઢ સમાઈ શકે તેવડી નાની કદની કરી નાખવામાં આવી છે। મહાનગરપાલિકા અણઘડ વહીવટ ચલાવતા અધિકારીઓ પાસે સ્વાભાવિક રીતે જ મહારાજાઓ જેવી દૂરંદેશી ના હોય અને દ્રષ્ટિ પણ ના હોય, જેના કારણે આગામી ચોમાસામાં પોરબંદર ફરી પાણીમાં ગરકાવ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે। માટે મહાનગરપાલિકાનું તંત્ર ગટર યોગ્ય ઊંડાઈની બનાવે તે ઇચ્છનીય છે। જૂના ફુવારા નજીક બાલુબા કન્યા વિદ્યાલય પાસે અને બિરલા હોલ સુધી સાંઢિયા ગટર છે। આ સાંઢિયા ગટર કાર્યરત થાય તો પોરબંદરમાં પાણીનો ભરાવો થાય છે તે કાયમી ધોરણે નિકાલ થાય તેમ છે, પરંતુ વખતો વખત ફરિયાદો અરજીઓ આપ્યા બાદ પણ કોઈ સચોટ કાર્યવાહી થઈ નથી તથા પોરબંદરની જીવાત ઘેરી સમાન સાંઢિયા ગટર 1.5 વર્ષ સુધી ખોદીને ખુલ્લી મૂકી દેવાઈ હતી। પરિણામે પોરબંદરની સ્થાનિક જનતાને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન કાયમી રહ્યો છે અને પોરબંદરની જાહેર જનતા હાલાકી ભોગવી રહી છે। પોરબંદર જનતા દ્વારા મહાનગરપાલિકાને અસંખ્ય વખત રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું। પોરબંદરની જનતા સાથે અલગ અલગ સંગઠન અને પાર્ટીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના સાપ સૂંઘી ગયો હોય તેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ઉપલા અધિકારી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના આદેશોને ગોળીને પી જવામાં જાણીતું છે। હાલમાં સાંઢિયા ગટરનું સમારકામ થઈ રહ્યું છે, જેમાં અગાઉ સાંઢિયા ગટર 10 બાય 7 ફૂટની હતી, પરંતુ હવે મહાનગરપાલિકાએ તેને સાવ નાની અને સાંકડી કરી નાખી। આ સાંઢિયા ગટરને સ્ટ્રોમ વોટર ટેન્ક તરીકે કામ કરવાનું છે, જે ખરેખર ગેરવ્યાજબી અને પોરબંદરની જનતાને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે કોઈ પણ હિસાબે સાખી લેવાય તેમ નથી। સાંઢિયા ગટર એ સમગ્ર વરસાદી પાણીનો નિકાલ કરવાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સાંઢિયા ગટર બંધ હાલતમાં હોવાથી પરિણામે વરસાદ દરમિયાન પોરબંદરના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાવો થઈ રહ્યો છે અને હવે જે તંત્ર દ્વારા વોટર સ્ટ્રોમ યોજના હેઠળ જે સાંઢિયા ગટરનું કામ ચાલી રહ્યું છે તે સ્થગિત કરી અને સમગ્ર પોરબંદરની જનતાને ન્યાય મળી રહે અને પાણીનો કાયમી નિકાલ થઈ જાય તે હેતુથી સાંઢિયા ગટરને તાત્કાલિક ધોરણે સાફ કરી અને કાર્યરત કરવામાં આવે, જેથી પોરબંદરનો સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણીનો ભરાવાનો કાયમી નિકાલ થઈ શકે। આ સાંઢિયા ગટરના કારણે વરસાદી પાણીનો સીધું કે ખાડી કે દરિયામાં જતું હતું, જે ગટર બંધ થઈ જતા તે નિકાલ બંધ થતા પોરબંદરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ચોમાસા દરમિયાન ભરાવો થાય છે। તેથી કરોડો રૂપિયા સમારકામના ખર્ચ કર્યા પછી પણ ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય, તેના બદલે તંત્ર હવે વ્યવસ્થિત રીતે અગાઉની જેમ જ ઊંડી અને પહોળી ગટર બનાવે તેવી માંગણી ઉઠવા પામે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।